ગુજરાતમાં રસ્તે રજળતા અને દુઃખી લોકોની સેવા કરનાર પોપટભાઈના અંગત જીવન વિશે આપણે આજે જાણીશું. નિસ્વાર્થ ભાવે સેવા કરનાર પોપટભાઈનું સાચું નામ રજનીભાઈ આહિર છે, પરંતુ બાળપણમાં બહુ બોળકો સ્વભાવ હોવાના કારણે તેમનું હુલામણું નામ પોપટ રાખ્યું અને ત્યારથી લોકો તેમને પોપટભાઈ તરીકે ઓળખે છે. પોપટભાઈનો જન્મ અમદાવાદમાં ભગવાનનગરની ચાલીમાં જ થયો છે. પોપટભાઈના જન્મના 1 વર્ષમાં તેમના પિતાનું અવસાન થયું ને તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. મિત્રો, આ દુઃખદ ઘટના બાદ ઘરની જવાબદારી બધી ત્યાંના મોટા ભાઈ અને માતા પર આવી ગઈ હતી. પરિવારની પરિસ્થિતિ કંઈ ખાસ ન હોવાના કારણે પોપટભાઈની મહુવા નજીક આવેલા વાઘનગર ગામમાં દાદા દાદી સાથે જવું પડ્યું અને લગભગ 10 વર્ષ સુધી પરિવાર ગામડે રહ્યો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો. મિત્રો, પોપટભાઈના શિક્ષણની વાત કરીએ તો ભાવનગરના અનાથાશ્રમમાં 7 વર્ષ રહ્યા બાદ તેમણે સુરતની પીપી સાયન્સ કોલેજમાં બીએસસી સુધીનો અભ્યાસ કર્યો. તેઓ હાલમાં જ આ પદ પર એક સામાજિક કાર્ય તરીકે કામ કરી રહ્યા છે. જો તેમની ઉંમરની વાત કરીએ તો તેમની 2024માં 27 વર્ષ થઈ છે. પોપટભાઈના પરિવારની વિશે વાત કરીએ તો પરિવારમાં તેમની માતા અને તેના મોટા ભાઈનો સમાવેશ થાય છે. જ્યારે તે 1.5 વર્ષનો ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પોપટભાઈને લગ્ન ગીતો ગાવાનો અને હોલિવૂડના ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે. પોપટભાઈની આવક વિશે વાત કરીએ તો તેમની આવક વિડીયોઝ, વ્યૂઝ, એડવાન્સ પ્રમોશનની આવક અને સ્પોન્સરશિપ પર આધારિત છે. હવે પોપટભાઈ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. આ બિન લાભકારી સંસ્થા 2019માં સુરત, ગુજરાતમાં મળી હતી. તેઓ અનાથાશ્રમ સહાય, બાળ અધિકાર, મહિલા સશક્તિકરણ શિક્ષણ સહાય, વૃદ્ધાશ્રમ સહાય, આપત્તિ રાહત, તબીબી સહાય, પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ, ગુજરાતની ઘટનાઓ વગેરે જેવા વિવિધ કારણોમાં કામ કરે છે. તેઓ તેમના સમર્પિત ટીમ સાથે છે. મિત્રો, તેમના પોપટભાઈ 3જા ધોરણમાં આવતા ભાવનગરમાં આવેલા નંદકુંવર બાલાશ્રમમાં મૂક્યા હતા. તેમને એક તરફ પરિવારની વધતી જવાબદારીને કારણે પોપટભાઈએ ગેસની બોટલ વેચાણ શરૂ કર્યું, જેમાં તેમણે કમિશન એજન્ટ તરીકે કામગીરી કરી. એ પછી તેઓ સુરતના વરાછા વિસ્તારમાં આલુપુરીથી લારીથી લઈને તેમને સૌથી વધારે પૈસા મળતા અને કામગીરી શરૂ કર્યું હતું. વર્ષ 2014માં વર્ષ આવ્યું ત્યારે દરમિયાન મલ્ટી લેવલ માર્કેટિંગ પણ શરૂ કરી. મિત્રો, પોપટભાઈ વરાછામાં આવેલી સીતાનગર ચોકડી પાસે એક કાઉન્ટ મૂકીને મોબાઈલની ટફન નાખવાની શરૂઆત કરી. આ દરમિયાન દરરોજ 50થી 500 રૂપિયા, 1000 રૂપિયા સુધી મળતા, કારણ કે તે સમયે 10 રૂપિયાના ટફન ગ્લાસને તેઓ માત્ર 40થી 50 રૂપિયા નાખી આપતા અને સમય જતાં બિઝનેસ વધતા પોપટભાઈનું સુરત, ભરૂચ, કોલકાતા, હરીસા અને રાંચીમાં ટફન ગ્લાસ નાખવાનું શરૂ કર્યું. આર્થિક સ્થિતિ બદલાઈ. જ્યારે પોપટભાઈ ટફન ગ્લાસના સ્ટોલ પર કામ કરતા ત્યારે નવાસરની પળોની યુટ્યુબ અને ફેસબુક વિડીયો જોતા. ત્યારે તેઓ વિચારતા કે આ વિડીયો બનાવવા પાછળ લોકોનો ઉદ્દેશ્ય શું છે. થોડું ઘણું ખર્ચ કરીને તેઓ વધારે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મિત્રો, તેમણે 3 મહિના પહેલાં તેમણે પાયલબેન સાથે લગ્ન કર્યા હતા અને તેઓ અત્યારે સારી રીતે જિંદગી જીવી રહ્યા છે. મિત્રો, તેમની પત્ની પાયલબેન સાથે તેમણે બાળપણથી પ્રેમ હતો અને તેમણે તેમની સાથે લગ્ન કર્યા. મિત્રો, પોપટભાઈની સેવા તમને કેવી લાગી અને તેમના વિડીયો કેવા લાગ્યા હતા કમેન્ટ કરો અને વિડીયો વધારે લોકો સાથે શેર કરો, જેથી તેઓ બીજા લોકો સુધી પહોંચી શકે.